ઓલા ભાણાને કેમ ઉતારી દે ઉતારી દો હાલે ઓલું પગથિયે બતાવી દે પગથિયે લગી પાણી આવી ગયું એટલે અમે નીચે ન હોય છે આ લગી જે પાણી આવી ગયું મિત્રો એટલે અમે નીચે એટલે સુવિધા એ બંધ છે એટલે તમે ચડો ને તો જોઈ લેજો હજી તમને દેખાડી કે અહીંયા તમારો રસ્તો બંધ થઈ જાય એટલો ચડવો હોય ને ગીરના ચડીને પછી અહીંયા ન આવતા નહીંતર તમારા પગ તૂટી રહે અને અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે અને આ બધે મારા ભાઈ બહેનો એ પછતાણા છે કારણ કે સીડી હવે ચડાતી છે નહીં આ પછતાણું આ પછતાણા છે અને એટલે આવો ને તો નિરાતે આવો પહેલાં અહીંયા આવો પછી જુનાગઢ જાઓ કારણ કે આની સીડી ચડવામાં કઠિનાઈ બહુ આવે અને મારો વ્લોગ બનાવવાનો આ જ કારણ હતો કે અહીંયા આવો ને તો ધ્યાન રાખજો એક પગથિયું ભૂલી જાય એટલે હા તો તમે તમારા પરિવાર તમને ભૂલી જાય હા અને અહીંયા સમસનમાં કોઈ રાખશે નહીં અહીંયા ડાયરેક્ટ પાણીમાં જ નાખ દે અને પબ્લિકમાં મારું એટલું જ કહેવાનું હોય મને હોતું નથી એટલે આ બધા જો આવે લાઈટમાં અમારા હતા લગી આમ જો 20,600 પગથિયે થઈ આમ ગયા જો હા એટલે છેલ્લી બારી અહીંયા સુધી જાજો પછી આગળ ન જતા કારણ કે એ સમાધિ બમાધી લાકડા બાકડા ભીનાય છે એટલે હરકશે બરકશે નહીં તમારા ભાઈબંધ એટલે જ નિરાતે હાલી છી કા દાંતવામાં આવશે અથવા પાણી નાખવામાં આવશે જો અમારો ભાઈબંધ કે એમ તો લાઈટ મોઢા ઉપર કરી નીચે દેખાતું નથી અને અહીંયા આવો ને તો યાદ રાખજો કે લાઈટ લઈને આવજો કે આટલી સીડી આવશે આવો ને એટલે હા અને આ સીડીમાં આથી ચડાતી નથી તમે જોઈ શકો અમારા બે ભાઈબંધને નહીં ચડી શકે એ ગોઠણિયા વારી ગયા તમે જોઈ શકો અને અમારી આ જ હાલત થાય અમારી હાલત આજ ખાવાની ટાઈટ હા અને થઈ ગઈ તો આવજો બાકી આવતા જ નહીં હા અસ્તુ